લાપાચમના પાવન તહેવારને લઈને શહેરના વેપારીઓએ દુકાન અને ધંધાઓ ખુલ્લા કર્યા છે। શહેરના બજારોમાં રોજિંદી જાગૃતિ સાથે તહેવારની ધૂન જોવા મળી રહી છે। વેપારીઓએ દુકાનની સજાવટ કરી નવા સેલ અને કલેક્શન રજૂ કર્યા છે, જેના કારણે ખરીદદારોમાં ઉત્સાહ જાગ્યો છે। અભૂતપૂર્વ વેપાર અમારા વેપારીઓ સંમત 2081 એટલે આ દિવાળીમાં કર્યો। ભારતભરના કરોડો વેપારીઓએ 6.5 લાખ કરોડ રૂપિયાથી વધુ વેપાર ભારતભરના વેપારીઓ કર્યો। માનનીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામને અમારા આ સર્વેને ગઈકાલે ચંદીગઢ ખાતે જીએસટી ભવનના ઉદ્ઘાટનમાં કીધું કે કેટ દ્વારા એક સર્વે થયેલો હતો, એ મુજબ ભારતભરના વેપારીઓ 6.5 લાખ કરોડ રૂપિયાનો ધંધો કર્યો। વડોદરાના વેપારીઓ પણ અભૂતપૂર્વ ધંધો કર્યો છે। તમારા માધ્યમથી હું ફરી એક વખત 2082માં અમારા વેપારીઓ ખૂબ સારો વ્યવસાય કરે, ઉત્તરોત્તર પ્રગતિ થાય એવી શુભકામનાઓ વડોદરા વેપાર વિકાસ એસોસિએશન અને કેટ દ્વારા આપું છું। તમામ વેપારીઓને નમ્ર અપીલ છે કે જીએસટીમાં જે રિડક્શન આવ્યું છે, જે ઘટાડા આવ્યો છે, એનો સંપૂર્ણ લાભ આપણે ગ્રાહકો સુધી પહોંચાડીને આપણો વેપાર વધારીએ। સાથે સાથે દરેક વેપારીઓ બની શકે એટલો સ્વદેશી જાગરણ અભિયાન હેઠળ સ્વદેશી ચીજ વસ્તુઓનું વેચાણ કરે એવી નમ્ર અપીલ કરું છું। આજ રોજ સંપૂર્ણપણે બજાર ખુલી ગયા છે, તો તમામ વેપારીઓ ખૂબ સારો વ્યવસાય કરે, ખૂબ પ્રામાણિકપણે વ્યવસાય કરે એવી શુભકામનાઓ પાઠવું છું। આજ રોજ લાભ પાંચમની સાથે સાથે જૈનોની જ્ઞાન પાંચમ છે, તો તમામ જૈન બંધુઓને મા સરસ્વતીની કૃપા આપ સૌ પર હર હંમેશ બની રહે। આજરોજ અમારા તમામ ઉપાશ્રય અને દેરાસરોમાં લાભ પાંચમની સાથે જ્ઞાન પાંચમની પૂજા થશે, તો તમામ જૈન બંધુઓને લાભ પાંચમની સાથે જ્ઞાન પાંચમની ખૂબ ખૂબ સારી શુભકામનાઓ પાઠવું છું। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા। વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।